3. સમસ્યા ઉકેલ માટે પ્રણાલિકા શી રીતે ઉપયોગી બને? 4. સમસ્યા ઉકેલમાં નિષ્ણાતોના માર્ગદર્શનની ભૂમિકા જણાવો. 5. સમસ્યા ઉકેલના વિવિધ અભિગમો પૈકી સંશોધન અભિગમ શા માટે શ્રેષ્ઠ ગણી શકાય? 3. સંશોધન પ્રક્રિયાના સોપાનો. સંશોધન એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા આરંભથી અંત સુધી નિશ્ચિત હોય છે. તેમાં તબક્કાઓ અને તેનો ક્રમ પણ નક્કી હોય છે. પ્રયોગશાળામાં પ્રયોગ કરતા વિદ્યાર્થી માટે સાધનની ગોઠવણીથી માંડીને મળતા અવલોકનોના પૃથક્કરણ વડે અર્થઘટનની તારવણી સુધીની દરેક બાબતો અગાઉથી ક્રમાનુસાર નક્કી થયેલ હોય છે. સંશોધન પણ આવી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ઘણી નાની નાની વિધિઓની સાંકળ છે. તેમાં કઈ કઈ વિધિ છે, કયા ક્રમે છે, દરેક વિધિ માટેનો સમય, એક વિધિ પૂર્ણ કર્યા બાદ બીજી વિધિ ક્યારે કરવાની થશે, વગેરે પ્રથમથી સ્પષ્ટ કરી શકાય છે. આથી સંશોધનની આખી પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થવા માટે તેની સમગ્રતાનો પણ ખ્યાલ આવે છે. જો આ સોપાનો સ્પષ્ટ ન હોય તો નવા સંશોધકોને શું કરવાનું છે તે સમજવું મુશ્કેલ બને અને પ્રક્રિયામાં શરૂઆતથી માંડી દરેક તબક્કે મૂંઝવણ અનુભવે. સોપાનો જાણવાથી સંશોધકને પોતે કોઈ પણ સમયે ક્યાં છે, હવે શું કરવાનું બાકી છે, તેનો ખ્યાલ આવે અને સમયમર્યાદાની પૂરતી કાળજી રાખી શકે. ઉપરાંત સંશોધનના કયા તબક્કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કોની મદદની જરૂર પડશે, વગેરે બાબતો અંગે અગાઉથી આયોજન કરી શકે. અહીં સંશોધન પ્રક્રિયાના વિવિધ સોપાનોની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, આ સોપાનોના ક્રમમાં ફેરફાર